લક્ષણો વગર પણ હાઈ બીપી થઈ શકે? જાણો એક્સપર્ટ પાસેથી। હાઈ બ્લડ પ્રેશરને સાયલન્ટ કિલર કહેવામાં આવે છે। અમુકવાર તેના લક્ષણો પણ દેખાતા નથી, આથી ઘણીવાર તેને ઓળખવામાં મોડું થઈ જાય છે, જે સ્થિતિ ગંભીર પણ બની શકે છે। આજના જમાનામાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ઝડપથી વધી રહી છે। તેને સાયલન્ટ કિલર પણ કહેવાય છે કેમ કે અનેક કિસ્સાઓમાં તેના કોઈ સ્પષ્ટ લક્ષણો દેખાતા નથી। અનેક લોકો લાંબા સમય સુધી તેનાથી પીડાતા હોય છે પરંતુ તેઓ તેનાથી અજાણ હોય છે। આથી જ આ સમસ્યા ધીમે ધીમે શરીરને નુકસાન પહોંચાડે છે, જેમાં ખરાબ લાઇફસ્ટાઇલ, ખરાબ ખાવાની આદતો, સ્ટ્રેસ અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ તેના મુખ્ય કારણો હોઈ શકે છે। અમુકવાર વ્યક્તિ સંપૂર્ણ રીતે સામાન્ય ફીલ કરે છે પરંતુ તેનું બ્લડ પ્રેશર વધી જાય છે। તેને અવગણવું ખતરનાક સાબિત થઈ શકે છે। જો સમયસર તપાસ ન કરવામાં આવે તો આ સમસ્યા અચાનક ગંભીર બની શકે છે। આજના વ્યસ્ત જીવનમાં લોકો ઘણીવાર તેમના સ્વાસ્થ્યની અવગણના કરે છે જે આ જોખમને વધુ વધારે છે। આથી નિયમિતપણે તમારા બ્લડ પ્રેશરની તપાસ કરાવવી જરૂરી છે। એક્સપર્ટ અનુસાર એસિમ્પ્ટોમેટિક હાઈ બ્લડ પ્રેશરને ખતરનાક માનવામાં આવે છે કેમ કે તે ધીમે ધીમે મહત્વના ઓર્ગનને નુકસાન પહોંચાડી શકે છે। જ્યારે બ્લડ પ્રેશર લાંબા સમય સુધી હાઈ રહે છે ત્યારે તે હૃદય, કિડની, આંખો અને મગજને અસર કરી શકે છે। એમાં વ્યક્તિને સમસ્યા ત્યારે જ ખ્યાલ આવે છે જ્યારે તે ગંભીર બની જાય છે। ઘણા કિસ્સાઓમાં તે હૃદયરોગનો હુમલો, સ્ટ્રોક કે કિડની રોગ તરફ દોરી શકે છે, કેમ કે શરૂઆતમાં તેના કોઈ ચોક્કસ લક્ષણો દેખાતા નથી જેમાં લોકો તેને અવગણે છે। આ બેદરકારી પાછળથી ગંભીર સમસ્યા તરફ દોરી શકે છે, તેથી તેને વહેલા ઓળખવું જરૂરી છે। કોને જોખમ વધુ? અમુક લોકોને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધારે હોય છે, જેમ કે જેમના પરિવારમાં બ્લડ પ્રેશરની સમસ્યાનો ઇતિહાસ હોય તેમને વધુ સાવચેત રહેવાની જરૂર હોય છે। આ સિવાય વધુ પડતું મીઠું સેવન, સ્થૂળતા, તણાવ, ધૂમ્રપાન અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ પણ જોખમ વધારે છે। અને ઉંમર સાથે હાઈ બ્લડ પ્રેશરનું જોખમ પણ વધે છે। અનહેલ્થી લાઇફસ્ટાઇલ ધરાવતા લોકોમાં આ સમસ્યા વધુ સામાન્ય છે। આ રીતે કરવું કંટ્રોલ। હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે સંતુલિત લાઇફસ્ટાઇલ જાળવવી જરૂરી છે, જેમાં નિયમિતપણે તમારા બ્લડ પ્રેશરની તપાસ કરાવો અને તમારા મીઠાનું સેવન ઓછું કરો। એક્ટિવ રહેવા માટે દરરોજ હળવી કસરત કરો કે વોકિંગ કરવા જાઓ। સ્ટ્રેસ ઘટાડો અને પૂરતી ઊંઘ લો। સ્વસ્થ આહાર આ સમસ્યાને કંટ્રોલ કરી શકે છે।